નમસ્કાર મિત્રો, ગુજરાત ટેક ઇન્ફોર્મેશન ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, સર્વ શિક્ષા અભિયાન દ્વારા નવી જ્ઞાન સહાયક ભરતી બહાર પાડવામાં આવેલ છે. મિત્રો, આજના વિડીયોમાં આપ જ્ઞાન સહાયક ભરતી વિશે ચર્ચા કરીશું. મિત્રો, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ખાલી પડેલ જગ્યાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેને આપણે જ્ઞાન સહાયક તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, આજે જ્ઞાન સહાયકની નવી ભરતી થવા જઈ રહી છે, જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આ તમામ ભરતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો મિત્રો, આજે આપણે આપણા વિડીયોમાં જ્ઞાન સહાયકમાં ક્યારેથી ફોર્મ ભરાશે અને આનો પગાર કેટલો હોય એ તમામ માહિતીની આપણે નોંધ કરીશું. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓ માટે 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની જગ્યા બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે જ્ઞાન સહાયક પ્રાથમિક, જેમાં માસિક વેતન મહેનતાણું 21,000 જેટલું છે અને વય મર્યાદા અહીં 40 વર્ષની આપેલી છે. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અંતર્ગત શાળા કક્ષાએ હાલમાં તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની ભરતી માટે પસંદગી યાદી તેમજ પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટેની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે. ઉમેદવારે pre-જ્ઞાન-સહાયક.સર્વશિક્ષાઅભિયાન.ગુજરાત.org વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા ધ્યાનથી વાંચવી જરૂરી છે. આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. એટલે કે તમામ ઉમેદવારોએ આ અરજી ઓનલાઈન કરવાની રહેશે. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. ઓનલાઈન અરજી કરવાની તારીખ. મિત્રો, ઓનલાઈન અરજી કરવાની તારીખ 19/8/2025 ના રોજ શરૂ થવાની છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 26/8/2025 છે. મિત્રો, આ રહી પ્રાથમિક જ્ઞાન સહાયકની માહિતી. હવે આપણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયકની ભરતીની વિશે જે માહિતી આપવામાં આવે છે એની ચર્ચા કરીશું. મિત્રો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ જ્ઞાન સહાયકની ભરતી. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની જગ્યા બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવામાં આવે છે. જ્ઞાન સહાયક માધ્યમિકને પગાર મહેનતાણું ₹24,000 આપવામાં આવશે અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે 26,000 માસિક મહેનતાણું આપવામાં આવશે. જેમાં વયમર્યાદાની વાત કરીએ તો અહીં 45 વર્ષ સુધીના લોકો એપ્લાય કરી શકે છે. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અંતર્ગત શાળા કક્ષાએ હાલમાં તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ પર 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ભરતી માટે પસંદગી યાદી તેમજ પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે. અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટે આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર, મહેનતાણું અંગેની તમામ સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા ધ્યાનથી વાંચવાની છે. આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. જ્ઞાન સહાયક માધ્યમિક માટેની લિંક અહીં આપવામાં આવેલ છે. માધ્યમિકમાં ફોર્મ ભરવા માટે લિંક પણ આપવામાં આવેલ છે અને જ્ઞાન સહાયકમાં ઉચ્ચતર માધ્યમિક માટેની લિંક પણ અહીં આપવામાં આવેલ છે. તો મિત્રો, અહીં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં એપ્લિકેશન કરવા માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ 19/8/2025 છે અને તેવી જ રીતે ઉચ્ચતર માધ્યમિકમાં પણ 26/8/2025 થી અરજીનો સમયગાળો રહેશે. એટલે કે ઓનલાઈન અરજી કરવા માટે 19 તારીખથી વેબસાઇટ પર એપ્લિકેશનો સ્વીકારવામાં આવશે અને એની લાસ્ટ તારીખ છે 26/8/2025. તો મિત્રો, આ 19 તારીખે જ્યારે પણ ફોર્મ ભરાય ત્યારે આપણે એક નવો વિડીયો બનાવીશું, જેમાં કઈ રીતે જ્ઞાન સહાયકમાં ફોર્મ ભરવું એની વિશે આપણે સંપૂર્ણ માહિતી માટે એક વિડીયો બનાવવામાં આવશે. થેન્ક યુ.